વાર્તાઓ કે જે નિર્દોષ મનોરંજનનું કામ કરતી, પરંતુ અફસોસ અત્યારે આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ. આવી જ એક સરસ મજાની વાર્તા આજે આપણે સાંભળવાના છીએ, જેને કદાચ તમે તમારા બાળપણમાં સાંભળી હશે. અને જો ન સાંભળી હોય તો એકવાર સાંભળવા માટે તૈયાર થઈ જાઓ, અને જો સાંભળી હોય તો એને યાદ કરી અને બાળપણમાં ખોવાવા માટે મારી સાથે તૈયાર થઈ જાઓ. એક રાજા હતો. એ ખૂબ દાની સ્વભાવનો, પરંતુ એને આ દુઃખ એ વાતનું કે નિસંતાન હતો, અને આ કારણથી તે સાધુ મહાત્માઓની ખૂબ સેવા કરતો. હંમેશા એના દરબારમાં સાધુ મહાત્માઓની ભીડ જામેલી રહેતી. રાજા સાધુઓને અન્ન અને વસ્ત્રનું દાન કરી અને એની પાસેથી પુત્ર માટે આશીર્વાદ મેળવતો. એમ છતાં એને કોઈ સંતાન થતું નહોતું. એક દિવસની વાત છે. એક મહાત્મા રાજ દરબારમાં આવ્યા. શરીરથી ખૂબ જ દુબળા, પરંતુ તેજસ્વી લલાટના અને નરમ સ્વભાવના જણાતા હતા. રાજાએ આદરને સાથે મસ્તક ઝુકાવીને એમને પ્રણામ કર્યા. રાજાએ મહાત્માજીને ખૂબ જ સન્માન આપ્યું. મહાત્મા પ્રસન્ન થઈને બોલ્યા, રાજન, તને ખૂબ જ જલ્દી પુત્ર રત્નની પ્રાપ્તિ થશે. થોડાક જ સમયમાં તારા ઘરમાં એક નહીં પણ 3 રાજકુમારની કિકિયારી થશે. પરંતુ આ તારી ભાગ્યરેખામાં એક મોટી ગરબડ પણ છે. રાજાએ કીધું, કઈ ગરબડ મહારાજ? એટલે મહારાજે કીધું, પહેલા રાજકુમારના જન્મ સાથે જ તારી આંખોની જ્યોતિ ચાલી જશે, જેના કારણે સંતાનનું મોઢું તું નહીં જોઈ શકે. મહાત્માજીના આવા વચન સાંભળીને રાજા પ્રસન્ન પણ થયા અને દુઃખી પણ થયા. પ્રસન્ન તો એટલા માટે થયો કે એના ઘરે સંતાન થશે, અને દુઃખી એટલા માટે થયો કે રાજકુમારના જન્મ થતાં જ એ આંધળો થઈ જશે. રાજા હાથ જોડીને મહાત્માના ચરણોમાં ઝૂકી ગયો. ખૂબ પ્રાર્થના કરવાથી મહાત્માએ કીધું, તારી આંખોની જ્યોતિ તારો રાજકુમાર પાછી લાવી શકશે, પરંતુ એને જંગલના એક વિશાળ પહાડ ઉપર જઈ અને રાક્ષસોની સાથે યુદ્ધ કરવું પડશે. તે એક કાળા રંગનું ગુલાબ હશે. એની રખેવાળી કરવા એક રાક્ષસ બેસી રહે છે. રાક્ષસને મારીને એ ગુલાબનું ફૂલ લાવવું પડશે. પછી એ ફૂલના રસને આંખોમાં નાખવાથી તારી આંખોની જ્યોતિ પાછી આવી જશે. આટલું કહી મહાત્માજી ચાલ્યા ગયા, અને થોડા મહિના પછી મહાત્માના આશીર્વાદથી સમય પર રાજાને 3 પુત્ર રત્નોની પ્રાપ્તિ થઈ. પુત્રો મોટા થતા રાજાએ 3 રાજકુમારોને પાસે બોલાવીને કીધું કે તમારામાંથી જે મારી આંખોની જ્યોતિ પાછી લાવી આપશે એને હું મારું અડધું રાજ્ય આપી દઈશ. પિતાજી, આપને આંખોની જ્યોતિ હું પાછી લાવી શકું છું. ના ના, હું લાવી શકું છું. એવી વાત ચાલી. ત્યાર પછી પિતાએ કીધું, ના બેટા, આ કામ તમારાથી નહીં થાય. સૌથી નાના રાજકુમારે કીધું કે આપની આંખોની જ્યોતિ હું પાછી લાવી શકું છું. ત્યારે રાજાએ કીધું કે હા બેટા, પરંતુ એક કડક શરત છે. શરત એ છે કે વિશાળ પહાડ ઉપર એક કાળા ગુલાબનો છોડ છે. એ છોડની રક્ષા એક રાક્ષસ કરી રહ્યો છે. એટલે એ છોકરાએ કીધું કે પિતાજી, હું એ રાક્ષસથી નથી ડરતો. ના બેટા, એ રાક્ષસ બહુ જુલ્મી છે, અને બધા લોકો તો પહાડ પરથી નીચે ઉતરતા સમયે ગબડી પણ પડ્યા છે. રાજકુમારે કીધું, એ ગમે એ થાય, પર હું પાછો જરૂર આવીશ. રાજાની વાત સાંભળીને 3 રાજકુમારો અંદર ચર્ચા કરવા લાગ્યા. મોટા રાજકુમારે કીધું કે પહેલા હું જઈશ. એટલે વચ્ચેનાએ કીધું, ના, પહેલા હું જઈશ. સૌથી નાનો રાજકુમાર બોલ્યો, ના, પહેલા હું. રાજાના ખૂબ સમજાવવા છતાં મોટા રાજકુમારે એની હઠ છોડી નહીં, અને તે પિતાની પાસેથી અઢળક ધન દોલત નોકર ચાકર લઈ અને જંગલની તરફ ચાલ્યો ગયો. ઘનઘોર જંગલનો રસ્તો પાર કરીને રાજકુમાર તે પહાડ ઉપર પહોંચ્યો જ્યાં તે કાળા ગુલાબનો છોડ હતો. રાજકુમાર નોકર ચાકરોને નીચે છોડીને જ પહાડ ઉપર ચડવા લાગ્યો. હજી થોડોક જ સમય વીત્યો હશે તે ભારે જોરથી આંધી ફૂંકાવા લાગી. પહાડની એક શિલા ખસી પડી અને સૂ કરતો અવાજ સંભળાયો. રાજકુમાર સમજી ગયો કે માયાવી રાક્ષસ આવી ગયો છે. એ ગભરાઈ ગયો અને પાછે મોઢું કરીને જેવો ભણવા જાય કે એક શિલા સાથે ટકરાઈ ગયો અને નીચે પડતા જ એના ઝાડના રૂપમાં ફેરવાઈ ગયો. ઘણા દિવસો વીતી જવા છતાં મોટો રાજકુમાર પાછો ન આવ્યો. એટલે નોકર ચાકરોને મનમાં સંદેહ થવા લાગ્યો. એમણે વિચાર્યું, લાગે છે કે રાજકુમારને રાક્ષસે મારી નાખ્યો છે. હવે જેમ બને એમ જલ્દીથી રાજાને ખબર પહોંચાડવા જોઈએ. નોકર ચાકરો ત્યાંથી રાજ દરબારમાં પાછા આવ્યા, અને જ્યારે આંધળા રાજાને આ સમાચાર મળ્યા કે રાજકુમારને રાક્ષસે મારી નાખ્યો છે તો તે ખૂબ જ દુઃખી થયો. પિતાનું આ દુઃખ વચેટ રાજકુમારથી ન જોઈ શકાયું. તે પણ પિતાની આજ્ઞા લઈ જંગલની તરફ હાલી નીકળ્યો. હાલતા હાલતા એ પણ પહાડ ઉપર પહોંચી ગયો, પરંતુ આ વખતે એવી જ દુર્ઘટના બની. પહેલા જોરથી આંધી આવી. પહાડની એક શિલા ખસી, જેનાથી ત્યાં સૂ કરતો અવાજ આવ્યો. અંતમાં રાજકુમાર ગભરાઈને પહાડની નીચે ગયો, અને તે પણ મોટા ભાઈની જેમ ઝાડ રૂપ બની ગયો.
હવે આ વાતને ઘણો વખત વીતી ગયો. બીજો રાજકુમાર પણ જ્યારે કાળો ગુલાબ લઈને પાછો ન આવ્યો તો નોકરોને જઈ અને રાજાને આ સમાચાર આપ્યા. રાજાએ બીજી વાર પણ આ વાત આઘાત સહન કરવો પડેલો. હવે તો એને સૌથી નાના રાજકુમારને પાસે બોલાવીને કીધું, બેટા, જેમ કે તું જાણે છે, તારા બંને મોટા ભાઈને રાક્ષસે મારી નાખ્યા છે. તારે પણ આ કામ ખૂબ સફળતાપૂર્વક કરવાનું છે, નહીતર હું આંધળો તો રહીશ અને તારા ભાઈઓનો જીવ પણ એણે ગયો ગણાશે. આપ ધીરજ રાખો પિતાજી, ભાગ્યમાં જે લખ્યું છે ને એને મિથ્યા કરવાનો કોઈનોય હક નથી. આટલું કહી નાનો રાજકુમાર જવાની તૈયારી કરવા લાગ્યો. તેણે પોતાની સાથે ધન દોલત તેમજ નોકર ચાકર કાંઈ જ લીધું નહોતું. એ રસ્તેથી પણ નહોતો ગયો જ્યાંથી એ બંને ભાઈ ગયા હતા. નાનો રાજકુમાર પર્વતના વિકટ રસ્તાઓ પર થઈને ચાલતો હતો, પરંતુ એને ક્યાંય કાળા ગુલાબનો છોડ ન મળ્યો. એટલામાં ગુફામાંથી ચટ 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 એવો અવાજ આવ્યો. તેને લાગ્યું કે જાણે ગુફા કટાઈ રહી છે. એ સમયે જોરથી આંધી પણ આવી. એ સમજી ગયો કે આ એ જ પહાડ છે જેના ઉપર કાળો ગુલાબ છે. આની જ રખેવાળી કોઈ રાક્ષસ કરી રહ્યો છે, જેણે એના બે ભાઈઓને મારી નાખ્યા. તે નાનો રાજકુમાર આ આફતથી જરાય ગભરાયો નહીં. તે હિંમતભેર ચાલતો જ રહ્યો. એટલામાં તેણે એક ડોશીને જોઈ, જેનું મોઢું બિલકુલ રાક્ષસ જેવું હતું. રાજકુમાર સમજ્યો કે આ ડોશી જરૂર તે રાક્ષસની માં હોવી જોઈએ. ડોશીએ કીધું, ક્યાં જઈ રહ્યો છે મનુષ્ય પુત્ર? આગળ ક્યાં જાય છે? રાજકુમાર આ સાંભળીને થોડો ડર્યો, પરંતુ એનામાં આગળ વધવાની હિંમત ન રહી. એમ છતાં સાહસ કરી એ થોડોક આગળ ધપ્યો અને ખૂબ નમ્ર સ્વરમાં ડોશીને પૂછ્યું, તું કોણ છે? આ પહાડ ઉપર મારું રાજ્ય છે. મારા હુકમ વિના કોઈ પણ અહીંયાથી આગળ નથી વધી શકતું. પરંતુ તું ક્યાં જઈ રહ્યો છે? માં, મારા પિતાજીની આંખોની જ્યોતિ ચાલી ગઈ છે. એ કાળું ગુલાબ છે, એ મને મળી જાય તો એની આંખોની રોશની પાછી આવી શકે એમ છે. પરંતુ તું ત્યાં જઈશ કેવી રીતે? ત્યાં તો એક રાક્ષસ રહે છે જે તને મારીને ખાઈ જશે. પહેલા તો મારા પગથી જ તારું બચીને જવું મુશ્કેલ છે. માં, તું મને કોઈક રસ્તો બતાવ જેથી હું આ મુશ્કેલીમાંથી બહાર નીકળી શકું અને મને કાળો ગુલાબ મળી શકે. ભલે તે મને માં કહી છે તો આવ. હમણાં તું મારી ઝૂંપડીમાં આરામ કર. કાલે સવારે હું તને કાળું ગુલાબ લાવવાનો ઉપાય પણ બતાવીશ. માં, અગર તારી ઝૂંપડીમાં હું આવીશ, જો તારા દીકરાને મારી ગંધ મળી જશે તો એ મને મારીને ખાઈ જશે. રાજકુમારે કીધું, હા, તે આવતો જ હશે. તું ત્યાં જલ્દી જઈને સંતાઈ જા. હું એને ગમે એમ મનાવી લઈશ. તારે એની સાથે પર્વત ઉપર જવું પડશે. એ તને પોતાના ખભા ઉપર બેસાડીને લઈ જશે. મારો છોકરો તે રાક્ષસની સાથે યુદ્ધ કરશે. આ દરમિયાન તું રાક્ષસની જટામાંથી એક વાળ તોડીને છલાંગ લગાવીને મારી પાસે આવતો રહેજે. હું એ વાળને અગ્નિમાં સળગાવીશ, ત્યારે એ રાક્ષસ મરી જશે. ઠીક છે. અને પછી આખા એ પહાડ ઉપર મારા પુત્રનું જ રાજ્ય થઈ જશે અને તું સહેલાઈથી કાળા ગુલાબનું ફૂલ લઈ જઈ શકીશ. એક શરત બીજી પણ છે. રાજાની આંખોની જ્યોતિ પાછી આવ્યા બાદ ઠીક 7મા દિવસે તારે મારી પાસે આવવું પડશે. માં, પિતાજીની આંખોની જ્યોતિ આવ્યા પછી હું તમને જરૂર આવીને મળીશ. તો જા બેટા, હમણાં કુટીરમાં જઈને સૂઈ જા. રાજકુમાર ગુફામાં જઈને સૂઈ ગયો. થોડી વાર પછી ડોશીનો દીકરો આવી ગયો. ડોશી હસતા મોઢે બેઠી હતી. માને પ્રસન્ન જોઈ અને રાક્ષસે કીધું, માં, લાગે છે કે ઘણા દિવસોનો પાછો કોઈ મનુષ્ય પુત્ર ગુફામાં આવીને ફસાયો છે. હા બેટા. કોણ છે માતે? તે તો નાનો રાજકુમાર છે. સારું થયું, આજે તો એને મારીને ખાઈશું. નહીં નહીં નહીં, એને મારવાનો નથી બેટા. તે ખૂબ સાહસિક કુમાર છે. તે આપણા લોકોની મદદ કરવા માટે જ આવ્યો છે. તારો દુશ્મન છે ને પેલા પર્વતનો રાક્ષસ? હા માં. તો તું એને તારા ખભા ઉપર બેસાડીને લઈ જાજે. એને યુદ્ધ માટે પડકારજે. જ્યારે તારી સાથે લડશે તો આ રાજકુમાર એની જટામાંથી એક વાળ તોડીને મારી પાસે લઈ આવશે, જેને હું મંત્ર ભણીને અગ્નિમાં સળગાવીશ. વાળના સળગતાની સાથે જ રાક્ષસ યુદ્ધમાં તારા હાથે મર્યો જશે. રાક્ષસેની વાત માનીને ચૂપચાપ સૂઈ ગયો. બીજા દિવસે સવાર થતાં જ નાના રાજકુમારને કાંધે ચડાવી અને એ તો પહાડ ઉપર જઈ પહોંચ્યો. પોતાના દુશ્મનને જોતા જ એ પર્વતનો રાક્ષસ ગરજી ઉઠ્યો. એની ગર્જના સાંભળીને પર્વત પણ રહેતા તમામ જીવજંતુઓ બધા કંપી ગયા. ત્યારે ડોશીનો દીકરો એના દુશ્મન ઉપર ત્રાટકી પડ્યો અને બંને વચ્ચે યુદ્ધ થવા લાગ્યું. નાનો રાજકુમાર આ સોનેરી અવસર જોઈને એની જટામાંથી એક વાળ તોડી લઈ અને નાસી છૂટ્યો. વાળ મેળવીને ડોશી ખૂબ રાજી થઈ અને મંત્ર ભણીને તેણે વાળ સળગતા અગ્નિમાં નાખી દીધો. વાળના સળગતા જ એ રાક્ષસ મરી ગયો અને ડોશીનો દીકરો જીતીને પાછો આવ્યો. બીજે દિવસે નાનો રાજકુમાર પર્વત ઉપર ગયો. કાળા ગુલાબનું ફૂલ લઈ અને તેના રાજ્યમાં ગયો.
નાના રાજકુમાર અને કાળા ગુલાબને મેળવીને રાજા ખૂબ જ પ્રસન્ન થઈ ઉઠ્યો. આખાએ રાજ દરબારમાં કાળા ગુલાબનો રસ કાઢીને રાજાની આંખોમાં ટપકાવ્યો. કાળા ગુલાબનો રસ પડતા જ રાજાની આંખોની જ્યોતિ પાછી આવી ગઈ. રાજા એના ત્રીજા પુત્રને જોઈને ખૂબ પ્રસન્ન થયા. હવે નાનો રાજકુમાર રાજાના લાડ પ્યારમાં રહેવા લાગ્યો. એને તો એ વાત યાદ જ ન રહી કે 7મા દિવસે તેને ડોશીને મળવા જવાનું હતું. અને 7મો દિવસ આવી ગયો. ડોશી રાજકુમારની રાહ જોઈને જ્યારે તે ન આવ્યો ત્યારે તે રાજ દરબારમાં ભિખારણના વેશમાં આવી પહોંચી. નાનો રાજકુમાર તેને ભિખારણ સમજીને ભિક્ષા આપવા માટે આવ્યો. એ સમયે ડોશીએ તેનું માયાવી રૂપ બદલી લીધું. નાનો રાજકુમાર એને જોઈને ભયથી ચીસ પાડી ઉઠ્યો. તરત જ રાજ દરબારમાંથી બધા માણસો દોડી આવ્યા. ડોશીને પૂછવાથી એણે કીધું કે નાનો રાજકુમાર મને વચન આપીને આવ્યો હતો કે પિતાની આંખોની જ્યોતિ પાછી આવ્યા બાદ 7મા દિવસે મને આવીને મળશે. ઓહ! રાજકુમાર સાંભળીને ભારે ચોંકી ઉઠ્યો. અને આ નાનો રાજકુમાર માયામાં પડીને વચન ભૂલી ગયો તો આ ગુનાના બદલામાં 7 દિવસ પછી રાજાનું મૃત્યુ થઈ જશે. આટલું કહીને ડોશી ત્યાંથી અદૃશ્ય થઈ ગઈ અને નાના રાજકુમારને વચન નહીં પાળવા બદલ ભારે પસ્તાવો થવા લાગ્યો. અને 7મા દિવસે એના પિતાજીનું મૃત્યુ પણ થઈ ગયું. વિદ્વાનોએ શાયદ એટલે જ કીધું છે કે કોઈને આપેલું વચન નહીં પાળવાથી આવું જ ફળ મળે છે. માટે વચનનું પાલન તો કરવું જ જોઈએ. મિત્રો, આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે.